અધ્યાય 8 અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું, અધ્યાત્મ શું, કર્મ શું, અધિભૂત શું અને અધિદૈવ શું કહેવાય છે? હે મધુસૂદન, આ શરીરમાં અધિયજ્ઞ કોણ અને કયા પ્રકારે છે તથા વશ ચિત્તવાળો મરણકાળે આપને કેવી રીતે જાણે છે? શ્રી ભગવાન બોલ્યા, નાશરહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે. તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી સૃષ્ટિ ક્રિયાને કર્મ કહેવાય છે. નાશવંત પદાર્થ અધિભૂત છે, પુરુષ ચૈતન્ય અધિષ્ઠાતા અધિદૈવ છે તથા હે દેહધારીઓમાં શ્રેષ્ઠ, હું વાસુદેવ જ આ દેહમાં અધિયજ્ઞ છું. જે અંતકાળે મારું જ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારા ઈશ્વર ભાવને પામે છે, એમાં સંશય નથી. અથવા હે કૌંતેય, મનુષ્ય અંતકાળે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે તેને જ તે પામે છે, કેમ કે હંમેશ તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે. માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો તું ચોક્કસ મને જ પામીશ. હે કુંતીપુત્ર, અભ્યાસ યોગથી યુક્ત અને બીજે નહીં જનાર ચિત્ત વડે ચિંતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને જ પામે છે. સર્વજ્ઞ, પુરાણ અનાદિ, સર્વના નિયંતા, અતિ સૂક્ષ્મ, સર્વના ધારક પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્ય સમાન વર્ણવાળા અને અજ્ઞાનરૂપી અંધકારથી દૂર કરે એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે ચિંતન કરે છે તે મરણકાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહી અચળ મન વડે બે ભ્રમરોની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે. વેદવેત્તાઓ જેને અક્ષર અવિનાશી કહે છે, રાગ રહિત યતિઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે તે પદ હું તને ટૂંકમાં કહું છું. સર્વ ઇન્દ્રિયો રૂપી દરવાજા વશ કરી મનને હૃદયમાં રોકી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી યોગ ધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહ ત્યજી પ્રયાણ કરે છે તે પરમ ગતિને પામે છે. હે અર્જુન, જે નિરંતર બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય મારું સ્મરણ કરે છે તે નિત્યયુક્ત યોગીને હું સુલભ છું. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત પુનર્જન્મને પામતા નથી. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના જે સર્વલોક છે તે સર્વલોકને પામનાર મનુષ્યો ફરી સંસારમાં આવે છે, પરંતુ હે કુંતીપુત્ર, મને પામી ફરી જન્મ થતો નથી. 1000 યુગ સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને 1000 યુગ સુધીની રાત્રિ છે તેને જેઓ જાણે છે તેઓ દિવસ રાત્રિના પ્રમાણને જાણનારા છે. બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્ત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા તે જ અવ્યક્ત નામવાળા બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં લય પામે છે. હે અર્જુન, તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રગટી બ્રહ્માની રાત્રિ આવતા પરવશ થઈ લસ પામે છે અને દિવસ આવતા ઉત્પન્ન થાય છે. પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી. એ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે અને તેને શ્રુતિઓ પરમગતિ કહે છે. જેને પામી જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી તે મારું પરમધામ છે. હે પાર્થ, ભૂતો જેની અંદર રહેલા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરાય છે. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે મરેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે કાળે મરેલા પાછા આવે છે તે કાળ હું તને કહું છું. જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી ઉપર જવાની ભાવના હોય, તેમજ વાદળોથી રહિત 6 મહિનાના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે શરીરનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય અને વાદળોવાળા 6 મહિના જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્રમા સમાન પરપ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈ પાછો ફરે છે. કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે
એકથી પાછો આવતો નથી અને બીજીથી ફરી સંસારમાં પાછો આવે છે. હે પાર્થ, આ બંને માર્ગોને જાણનારો કોઈ યોગી મોહ પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે યોગયુક્ત થા. આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે.